લોઢી મૂકી દીધી છે. લોઢીમાં છે ને આ રીતના ધાણા અને જીરું થોડુંક આપણે છે ને હવાઈ ગયા હોય ને એટલે થોડુંક નરમ થઈ ગયું હોય. ચાલો તો જો આ મીઠો લીમડો અને ફુદીનો બે ભેગું કરી નાખ્યું છે. હવે આને છે ને જારમાં આપણે ઝીણો પાવડર કરવાનો છે. એટલે આપણે તમને તો બતાવી દીધું કે આમાં જીરું નાખ્યું, ધાણા નાખ્યા અને હંચળ નાખીને આવી રીતે મિક્સ કરીને અને પછી આમાં ભેળવી દેવાનું છે. ફાઇનલી આપણે જો છાશનો મસાલો બનાવી નાખ્યો છે અને અહીંયા છે આપણે સરગવાના પાનનો મસાલો. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. તો હર મહાદેવ. હા, હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર મહાદેવ. ગુડ મોર્નિંગ ને સુપ્રભાત બધાને. આવી જાવ જો કહુંબો પીવા, ચા અને જારના રોટલા અને બાજરાના રોટલા. હા, ચાલો અત્યારે હવે જવાનું છે અમારે નોકરી. તમારે નોકરી પર જવાનું ને? હા, નોકરી અમારે તો ચાલુ. આપણે ઉપરા ઉપર બહુ નોકરી ચાલુ થઈ ગઈ. કા કાલે જવાનું, આજે જવાનું. કાલે ગયા તા ને? હા, રોજ માણસ નોકરી જાય. આપણે અઠવાડિયે 2 વખત તો જાય ને. 2 વખત તમારે હમણાં 2-3 વખત થઈ ગયું ને? 2-3-4 વખત થઈ ગયું હમણાં. નોકરી કરી કામે પામે. હા, કામે પામે. હા, નોકરી છે એટલે તો બોલાવે એટલે જવાનું જ હોય. ચાલો હવે નાસ્તા કરી લઈ. હજી પાણી નળી રાખી છે પણ હજી આવ્યું નથી. નાસ્તા કરી લઈ ત્યાં સુધી આવી જાય તો આપણે બધું કરીને જઈશું. નકર પાણી વગરના રહીશું. કાંઈ લઉં કેમ કે 2 નોકરી હોય જાય પાણી કોણ ભરે. રીલનું કઈ રીતનું શૂટિંગ કરી છે અને કઈ રીતની રીલ બનાવી, પછી રીલ બનાવતા ભૂખા ખાઈને ખાઈ લઈ અહીંયા બેઠા બેઠા. અને આવો બધો વિડીયો અમે આજની તારીખમાં મૂક્યો છે, 7 તારીખે બપોર 12 વાગ્યામાં. તમે આ વિડીયો કાલે જોવો ને તો વિડીયો આગલો અમારો જોઈ લીજો આ વાત સાંભળીને મારી. હા, મસ્ત ઉતરસ. કાંઈ લો. ચાલો તો હવે કન્ટિન્યુ આપણે પછી કરશું. અત્યારે તો મોટી હે ને નાસ્તા પાણી કરી લઈ કેમ કે પછી નોકરી જવાનું મોડું થઈ જશે. તો ચાલો બ્લોગમાં બન્યા રહીજો. યુનિફોર્મ પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જવાનું છે આંગણવાડી. તો આંગણવાડી ટાઈમ થઈ ગયો છે ને આપણે જો વિકલા પાપા તો નોકરીએ આવી ગયા છે. અહીંયા જો આપણે ટિફિન ભરી લીધું છે. તો ચાલો હવે ટિફિન લઈને જાય નોકરીએ અને પછી આવીને કન્ટિન્યુ કરશું. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ચાલો તો આપણે નોકરીએથી આવી ગયા છીએ, થોડા ફ્રેશ થઈ ગયા છીએ અને વાગી કેટલા ગયા છે જુઓ 4:45 વાગી ગયા છે. તો એ બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આપણે થોડું ઘણું સપ્તાહનું ને એવું કામ હતું. સપ્તાહ પૂરી થાય પછી હવે પાછું ઘરનું કામ ઉપાડ્યું અને આજે બનાવવાનો છે છાશનો મસાલો. તો ચાલો હવે જો આપણે છે આને પણ આપણે મિક્સરમાં ક્રોસ કરવાનું છે. આ છે સરગવાના પાન. તો આપણે સરગવાના પાનને પણ મિક્સરમાં ક્રોસ કરવાના છે ને છાશનો મસાલો બનાવશે. તો પહેલાં બધી આપણે વસ્તુ તૈયાર કરી લઈ. અને જો મિતુના પપ્પા એડિટિંગ કરે. કાંઈ લાવ બધી રીલું કાલે ઉતારી દેવાય. જે એડિટિંગ આખો દી કરે કયું ના બપોરના બેસી ગયા નોકરી પૂરી કરીને. કા પડે ને, કારણ કે બધું એક વસ્તુ ચીવટથી લેવી પડે, એક સેકન્ડનું જોવું પડે ને. હા, એટલે ઈ જો બપોરના બેસી ગયા હે. બપોરના એક ધારા કરતા હતા તો હવે થઈ ગયું કે ના, હજી બાકી છે. એને હજી કલાકનું કામ બાકી છે. અને આપણે જો કીધું આપણે છાશનો મસાલો બનાવી કે આપણે સપ્તાહ સાંભળતા હતા એટલે નવરા નહોતા. હવે નવરા થઈ ગયા. જો અહીંયા લીધું જો આપણે ધાણા અને જીરું બે ભેગું કરી નાખ્યું છે. અને થોડુંક છે ને આપણે આમાં શેકી નાખશું થોડુંક અમથું કેમ કે આમાં થોડુંક હવાઈ ગયું હોય ને તો અસલ કડક થઈ જાય અને જારમાં પીસાઈ જાય. એટલે આને જો ક્રોસ મિક્સરમાં આમાં જાર લઈ લીધી છે. આમાં છે ને આપણે નાખીને અને પીસી નાખશું. ચાલો જો આપણે છે ને તાવડી મૂકી દીધી છે. તાવડી નહીં એટલે લોઢી મૂકી દીધી છે. લોઢીમાં છે ને આ રીતના ધાણા અને જીરું થોડુંક આપણે છે ને હવાઈ ગયા હોય ને એટલે થોડુંક નરમ થઈ ગયું હોય હવામાનના હિસાબે. એટલે પહેલાં થોડુંક છે ને શેકી લેવાનું. આને ચાલો થોડુંક શેકી લઈને 2-3 મિનિટ શેકવાનું છે આને. આ રીતના ધાણા અને જીરાને આપણે જોઈ લેવાનું હતપ ગરમ થયું કે નહીં. રીતના ગરમ થઈ જાય પછી ઉતાર લેવાનું. 2-3 મિનિટ સાતળવા દેવાનું. લોઢી ઉપર શેકી નાખવાના હોય ધાણા અને જીરું. ચાલો જો ગરમ થઈ ગયું છે. હવે આને છે ને હેઠે ઉતાર લેશું. જાડું ગરમ ન થવા દે નકર કડવાશ પકડી ગયું. થોડુંક જ આપણે ગરમ થવા દીધું છે. ચાલો આપણે ગરમ થઈ ગયા છે. નાને છે ને આવી રીતે કાઢી લેવાનું.
ચાલો મસ્ત જો આ ગરમ થઈ ગયા છે, આને ઠરવા દેવું. ઠરી જાય પછી આનો ઉપયોગ કરશું. અને જો અહીં ઝાર લઈ લીધી છે અને આમાં છે ને જો આપણે ચાલો તો જો આ મીઠો લીમડો અને ફુદીનો બે ભેગું કરી નાખ્યું છે. હવે આને છે ને ઝારમાં આપણે ઝીણો પાવડર કરવાનો છે. એટલે આ રીતના છે ને ઝારમાં નાખી દેવાનું. ફુદીનો અને મીઠો લીમડો છે, બીજું કાંઈ નથી. ચાલો આને આપણે પીસી લઈશું. ચાલો હવે રાખી દેવાનું. ચાલો આને પીસી લઈ. ચાલો જો આ રીતના પીસાઈ ગયો છે. પછી આમાં બીજું એડ કરી દેવું, કેમ કે આમાં છે ને નાખતું જવાનું, કેમ કે આ ફોરા હોય પછી પીસાઈ જાય ને એટલે આ રીતના ભૂકો થઈ જાય તો પાછો બીજો ભૂકો નાખી દેવું. આ રીતના ઓલો એમાં રાખ્યો છે આપણે. આ રીતના બીજો નાખતું જવાનું અને પીસતું જવાનું. ચાલો નાખી દીધું, પાછું પીસી નાખશું આપણે. ચાલો જો એ મસ્ત સ્મેલ આવે છે. અને જો આ રીતના લીલું છમ જેવો થઈ જશે પાવડર, એકદમ ઝીણો આવી રીતે થઈ જાય ને પછી છે ને આપણે કાઢી લેવાનું. જો મસ્ત. અને આ પાચન ક્રિયા માટે બહુ ઉપયોગી છે. આ એક ફેર તમે બનાવજો, એટલે બહુ મસ્ત છાશમાં નાખશો ને એટલે તમને ન ભૂખ લાગે ને તો ભૂખ લાગે. અને પાચન ક્રિયા એકદમ આપણે કાંઈ એવું આફરી જેવું ચડ્યું હોય ને પેટમાં તો આ છાશમાં નાખીને પી લેવાનું એટલે એકદમ પેટમાં મસ્ત થઈ જાય. તમને આગળ બતાવું. ચાલો તો જો એટલું બધું હતું એમાં આટલો જ પાવડર થયો છે. જો મસ્ત જો, અને લીલો દેખાય ને જો. ચાલો હવે છે ને આ ધાણા અને જીરું આપણે પીસી નાખીએ. ચાલો જો ધાણા જીરું નાખી દીધું ને એના ભેગું છે ને આપણે સંચળનો પાવડર પણ નાખી દઈશું. કેમ કે મેં થોડું ગાંગડાવાળું લીધું હતું, જે બનાવ્યું ને ત્યારે આટલું પડ્યું હતું તો આપણે નાખી દઈએ. પાવડર આવે, કોઈ પાવડર આવતો હોય તો પાવડર લેવાય. આવી રીતે નાખી દઈએ બધું. ચાલો હા હવે મિક્સરમાં ક્રોસ કરી નાખશું. ચાલો આને છે ને મિક્સરમાં ફેરવી નાખીએ. બરાબર. ચાલો તો જો આમાં છે ને આપણે તમને તો બતાવી દીધું કે આમાં જીરું નાખ્યું, ધાણા નાખ્યા અને હંચળ નાખીને આવી રીતે મિક્સ કરીને અને પછી આમાં ભેળવી દેવાનું છે. અને કાંઈ ચારવાની કાંઈ જરૂર નથી, કેમ કે આપણે ઝીણો જેવો કર્યો છે. અને પછી છે ને આ રીતના આપણે હલાવી નાખવાનો, મિક્સ કરી દેવાનું. ચાલો આને આપણે છે ને મિક્સ કરી નાખીએ પહેલાં. ચાલો જો આપણો મસ્ત રેડી છે છાશનો મસાલો. જો મસ્ત આપણો છાશનો મસાલો બનાવીને રેડી કરી નાખ્યો છે. તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. આપણે છાશનો મસાલો 2 વર્ષ પહેલાં બનાવ્યો હતો. આ મસાલાને તમે 2 વાર સુધી રાખો ને તોય કાંઈ થાય નહીં. અને આ હાલે જાજો, કેમ કે આપણે એટલું બધું તો અમારે કોઈ ખાવાવાળા એટલા બધા હોય ને, આપણે તો થોડું થોડું નાખીએ એટલે હાલે. પણ છોકરા આવે ત્યાં જાજો જોઈ. મારા છોકરાને છે ને છાશનો મસાલો બહુ ભાવે. પણ એ આવ્યા ત્યાં હુકાણો નહોતો, વરસાદ આવતો હતો એટલે દિવાળી ટાઈમ હતો એટલે ટાઈમ જ ન મળ્યો. અને વરસાદ એટલો આવતો હતો એટલે આપણે કંઈ કર્યું નહીં, સુકવણી થઈ નહીં. એટલે ચકારો થઈ ગયો, કેમ કે આપણે દિવાળી પહેલાં લઈ આવ્યા હતા બનાવવા હાટું કે છોકરા લઈ જાય. પણ સુકાણો જ નહીં, ફુદીનો બહુ ઓલો થઈ ગયો હતો. પણ તોય તો જો લીલું છમ જેવો જ થઈ ગયો છે મસાલો. ચાલો મસાલો મસ્ત બની ગયો છે. તો કમેન્ટમાં જણાવજો તમને અમારો છાશનો મસાલો કેવો લાગ્યો. અને તમે પણ છે ને બનાવજો, એકદમ જરૂર ટ્રાય કરજો. આપણે તો 15 દિવસ તો સૂકવવો પડે. અને કેટલો બધો હતો તો અહીંયા માન જો આટલું થયું છે. કેટલું બધું ભીખું હતું ને તો અહીંયા આટલો મસાલો થયો છે. આમ થોડીક વાર લાગે વધારે, પણ થાય મસ્ત. અને અમે આ છે ને સરસ. અને આ જો આપણે છે સરગવાના, હા જો આપણે છે સરગવાના પાન, આને આપણે મિક્સરમાં ક્રોસ કરવાના છે. કેમ કે આ છે ને શાકમાં નાખવાના. બધા એમ કે આ સરગવાના પાન ખાય તો કાંઈ શરીરમાં ઘટતું હોય ત્યાંથી સરખું થઈ જાય, લોહીના ટકા કે આ તે બધું ઘટતું હોય ને આમાં કેટલી જાતનું બધું આવે. એટલે આપણે શાકમાં ટ્રાય કરી. હું પહેલી વાર કરવું આપણે કીધું હતું એટલે જાણવા મળ્યું ત્યારે કીધું ચાલો આપણે ટ્રાય કરીએ. અને બધા શાકમાં નખાય, પછી આપણે પુડલા બનાવીએ એમાં નખાય, પછી આપણે પરોઠા ગમે એ વસ્તુ આપણે બનાવીએ ને એ બધામાં હાલે. એટલે આપણે ભૂકો કરી રાખી દઈશું. ચાલો ફાઇનલી આપણે જુઓ છાશનો મસાલો બનાવી નાખ્યો છે. અને અહીંયા છે આપણે સરગવાના પાનનો મસાલો. જો આ સરગવાના પાનનો આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખ્યો છે. અને આ છે ને સરગવાના પાનનો આપણે પાવડર લેવા જાય ને તો એટલો મોંઘો આવે.
આ તો પૂછો એના કરતાં જો આપણે હુંકવા કેટલા બધા હુંકવા થાય ને ત્યાં આટલો પાટો થયો પણ આવે એટલો મોંઘો અને આ એટલો બધો તાકાતવાળો છે ને અને આને છે ને ચમચી આપણે શાકમાં ઉપયોગ કરવાનો છે કેમ કે આ ખાવાથી છે ને બહુ ફાયદા રહે શરીરમાં એટલે આપણે અમારા છોકરો ડૉક્ટર છે એટલે છોકરાએ કીધું કે આ બધું ખવાય એટલે અમે બધું ટ્રાય કરીએ છીએ અને આ બધું શરીર માટે બહુ સારું અને સરગવો તો એકદમ શરીર માટે સારો છે જેટલા અંદર વિટામિન ઘટતા હોય ને એ બધું આ સરગવો પૂરું પાડે એટલે આપણે છે ને મસ્ત અને મારે તો ઘટે જ છે એટલે આપણે સરગવાના પાનનો છે ને આમ જો મસ્ત બનાવી નાખ્યો છે ભૂકો તો ચાલો હવે આને છે ને ડબલામાં ભરી દઈ અને આને પણ ડબલામાં ભરી દઈ ચાલો રોજ ચમચી નાખ્યા રાખશું કેમ કે આ જાજો ન નખાય થોડોક જ નાખવાનો હોય એટલે રોજ ગમે એ શાક કરીએ એમાં શાક કરીએ થેપલા કરીએ એમાં બધામાં થેપલા કરીએ પુડલા કરીએ બધામાં ઉપયોગી થાય અને ચાલો હવે આને બધા આપણે ઠેકાણે મૂકી દઈ કેદુના છાશનો મસાલો કરતા હતા પણ અત્યારે ફાઇનલી આપણે છાશનો મસાલો બનાવી દીધો છે હોય લો છાશનો મસાલો બની ગયો છે બનાવી દેખો હો તો કાલથી છાશ પીવાનું ચાલુ તો તમારા માટે બનાવ્યો હોય એટલે જ મેં બનાવી નાખ્યો તમે કહેતા હતા ને કે હંચર ને બધું નાખ્યું હા એને છાશમાં નાખીને કે તું કે બનાવીશ પછી કે છાશ ચાલુ કરી કાંઈ વાંધો નહીં તો છાશનો મસાલો બની ગયો છે ફાઇનલી કીધું ન હુંકવો તો લગભગ દિવાળી પહેલાનો છે ને આ બધું હુંકવું હતું તો અહીંયા જ મુહૂર્ત આવ્યું આમ આવું જોઈએ ચાલો તો હવે આ બધું હવે જો અત્યારે આ બધું જેમ આવે એમ બધું પડ્યું છે ને આપણે ઠીકઠાકથી મૂકી દઈ અને મસાલા ભરી લઈ ચાલો તો જો વાગી કેટલા ગયા છે 6:45 થઈ ગયા છે ને હવે બેસવાનું છે રસોઈ કરવા દીવાબત્તી પૂજા પાઠ થઈ ગયા છે ને આપણે કરવાનું છે ભીંડાનું શાક ચાલો તો ભીંડો કાઢી લઈએ અને કરીએ ભીંડાનું શાક ખીચડી ને ભાખરી આપણે શાકભાજીની તો કંઈ છે નહીં કેમ કે આપણે શાકભાજી કેટલું આવી ગઈ છે મસ્ત આપણે ભીંડાનું શાક કરવાનું છે મસ્ત ભીંડાનું શાક કરી નાખીએ ખીચડી કરી નાખીએ ચાલો ભીંડાનું શાક કરવાનું છે દહીંવાળું ચાલો દહીંવાળું શાક કરી નાખીએ ચાલો તો હવે આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું ને આપણે બનાવશું રસોઈ તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાંઈ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ